ગુડ ઇવનિંગ. હું આવી ગઈ છું ગાંધીધામ મારા મોટા મામાના ઘરે, જેમના દીકરાના હમણાં લગ્ન હતા અને હું ભાભીના જોડે બેઠી છું. ભાભી એમના વરની મેચે લાઈવ જોવે છે. આ જો આમાં પાર્ટ ટાઈમ ક્રિકેટરની એટલી બધી ટ્રોફીઓ ક્રિકેટમાં. આ જો અમે પાर्ट टाइम क्रिकेटर में कीधु तो ये हमने मैच रमवा गया सिंगल आया है बल्ले से पहले वाइट का एक रन आया था। एक ओवर की समाप्ति पे 2 रन बने हैं, 1 विकेट के नुकसान पे। मैच लाइव आवे छे। अब देखते हैं कि ए आयरो मैं भाई आयो। दिस वन इज माय ब्रदर। न्यूजीलैंड से कौन से गेंदबाज से गेंदबाजी कराते हैं? यस, आयुषा है खुद कप्तान। दीपेन मेपानी इज द नेम गाइस। बिल्कुल जैसे कीपर और गेंदबाज 7 नंबर नी जर्सी और में भाई ओवर की समाप्ति 2 ओवर के पश्चात 8 रन बने हैं, 1 विकेट के नुकसान पे। अग्रवाल सुपर किंग टॉस जीतकर पहले बल्लेबाजी करती हुई હવે અમારો ભાઈ આવ્યો બેટિંગ કરવા. જર્સી નંબર 7 દીपेन. है प्रोफेशनल एकदम. न्यू बैट्समैन दीपेन हो तो बल्ला ऊपर करे। धन्यवाद। काफी बढ़िया वापसी दिलाई यहाँ पर क्रिश अग्रवाल ने। अगली गेंद बाहर लपेट के खेलने की चेष्टा गेंद में की है। गेंद के पीछे पहला रन तेजी से दूसरे रन की चेष्टा और 2 रन प्राप्त कर लिए। नो बॉल और फ्री यहाँ पर बिल्कुल एक मुफ्त का रन मिला और मुफ्त की गेंद भी मिलती हुई। फ्री मजा शॉट खेल सकते हैं। बिल्कुल सीधा और अच्छी फील्डिंग और रन आउट से बचते हुए बिल्कुल अच्छी रनिंग कमेटी के 2 रन प्राप्त कर लिए। कीपर नहीं थे वहां पर अग्रवाल। अभी भी स्ट्राइक पे दीपेन निशानी. 31 गेंदों में 55 रन चाहिए अभी भी। आने वाली 31 गेंदें 55 रन। ग्राउंड शॉट मिसफील्ड और यहाँ पर एक और 2 रन। वाह भाई भाई. आखी फैमिली बैठी છે. और इस ओवर में लगने वाला शानदार चौका। ओ 4 में लग गया चौका। अब चाहिए जीत के लिए 27 गेंदों में 44 रन। 117 रन बने हैं। હવે બેટિંગ આ સાઈડ થાય રહી. दीपेन में पानी. 27 गेंद में 44 થઈ ગયા. इन्होंने वंस मोर. गेंदबाजी भी शानदार की थी। इस આ बार લાલુ शानदार ઓફસાઈડ वापसी ના મોડ कप्तान રમશે એટલે ખબર છે. प्रतीक गोयल के द्वारा। અહીંયા બેઠા બેઠા બી એક કોમેન્ટ્રી થાય છે. 26 गेंदे 44 रन जीतने के लिए। हाय हाय वाह वाह वाह. જીતાડશે તો ભાઈ જીતાડશે. फील्डर पहुंचे तब तक यहाँ पर केवल एक ही रन से संतुष्ट। 118। હવે અમે જોઈએ છે પિક્ચર જોવા. કે પિક્ચર જો દે દે પ્યાર દે 2 અને થોડું બહુ શું કરશું, ગાંધીધામ જોઈશું. Explore દેખાડીશું. અહીંયા છીએ એક ગાર્ડનમાં ગાંધીધામમાં. સિંધુબાગ મિની કાંકરિયા જેવું છે. ટ્રેન ને એવું બધું છે. ફોટોસ હાય પ્રીટી લેડીઝ. नो इंट्रोडक्शन नीडेड. સહી વાત છે. ये कनो फर्क पड़े रोज મોટા પડાવા વચ્ચે આમ ખસકતા નહીં. એકબીજાથી જ શરમાય છે. વિડિયો આવી ગયો. અચ્છા આ જો
मस्त रैबिट है। બહુ ભીડ છે આજે, સન્ડે છે તો. તમને આ સેના જેવું લાગે છે? કેના જેવું લાગે છે? અહીંયા મેળા જેવું એવું જ લાગે છે. બાપરે, આટલી ભીડ મેં જોઈ નહીં. રાજન ગાંધીધામ. તો બહુ જ મજા આવી, બહુ જ કોમેડી હતી, બહુ જ મજા આવી. તમને કેવી લાગી? બહુ જ મજા આવી હો, બહુ જ મસ્ત હતી. આ બંને ભાઈઓ પેલા ફોટો પાડવા જોડે નહોતા બેસતા અને હવે જો એમને એમ કેટલા જોડે બેસે છે. આ મેં સિક્રેટલી રેકોર્ડ કર્યું હતું. 11:30 વાગે છે, અમે આવી ગયા છે ઘર. અને મૂવી એકચ્યુઅલીમાં બહુ સારી હતી, બહુ મજા આવી, બહુ જ કોમેડી હતી. એટલી તો કોમેડી મૂવીઝમાં જેટલું બતાવે છે એનાથી વધારે કોમેડી હતી. બહુ જ મજા આવી સાચુમાં. દે દે પ્યાર દે 2. એ ભાઈઓ ભાભી જોડે જઈએ એટલે તો મજા જ આવી જાય. ભાભીઓ હોય એટલે તો ફૂલ મજા. કંટાળવાનું તો કંઈ ના હોય. આજે ફાઇનલ છે. રમી લીધું હોય. કોને? આજે ભાઈની ફાઇનલ છે. એ શિટ બચી ગયું. और ये फादर सन में कड़ी टक्कर. किसका गिरेगा पैर? હેલો, ગુડ ઇવનિંગ. આજે છે અમારા મોટા મામાના મોટા દીકરા અને બહુના ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી ભાઈ ભાભીની. તો અમે બહાર જવાના છીએ. એને ના ખબર, મને જ કરાવવું પડે. મામી કેવી ગઈ એનિવર્સરી? ગઈ નથી 12 વાગ્યા પછી. હજી બાકી છે હજુ. હજી બાકી હે, સાચી વાત હે. દુકાનમાં હવારના ફ્લાય ગણી હતી. હજી બાકી હે કરજે નહીં. આખો દિવસ તમે શું કર્યું? બોલો શું પાર્ટ ટાઈમ ક્રિકેટર? બોલો હવે. આખા રમ્યા મેચ, સેમીફાઇનલ સુધી પહોંચી ગયા, પછી ફાઇનલ રનર્સ અપ. ઓ રોશની નિકસે. એ મારું નામ પિંક કલરનું. Yeah! Happy anniversary to you. Happy anniversary to you. Happy wedding anniversary. બધા ક્લેપ કરો. નાના છોકરાઓ કે કેક જોઈને જમાય છે કેક, જમાય છે. હા પણ આમ કેક જમાય નહીં, ભલે જેટલી ભાવે.
ટાટા. નો બાય. ના ચાલ. I will also miss you both of you. ટાટા. પાર્ટ ટાઈમ ક્રિકેટર. ટાટા. હેન્ડશેક કરો. ટાટા. છેલ્લો દિવસ છે ગાંધીધામમાં મામાના ઘરે અને બહુ જ મજા આવી મને બધા જોડે બહુ જ મજા આવી એટલી હસી છું હું એટલી મજા કરી છે કે મેં છેલ્લે યાદ નહીં કે ક્યારે એટલી મજા કરી બહુ જ મજા આવી હવે અમે જઈએ છીએ નખત્રાણા પાછા મામાના ઘરે નાના મામાના ઘરે અને પછી હું જઈશ પાછું મારા વતન વિથોણ